વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે એ હડપ્પા. આગળ આપણે જોઈશું તો બીજો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો એ 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે સી કાલીબંગન. ત્રીજા નંબરમાં જોઈશું તો ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે સી 10, એટલે કે 10 મંડળો છે. એ પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન પૂછાયો છે, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. જવાબ, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. આગળ બીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. આ વિધાન સમજાવો. એનો આપણે જવાબ જોઈશું તો હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટે, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું તો લોથલ વિશે નોંધ લખો. જવાબ, લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ફુગાવા નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચડાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. હવે પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો પ્રશ્ન, કાલીબંગન હાલ ખાલી કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે રાજસ્થાન. 2, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે મોહેન્જો દડો. 3, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળે છે. તો જવાબ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 1, હડપ્પીય સભ્યતાના મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. આ વિધાન ખોટું છે. 2, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. આ વિધાન સાચું છે. 3, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ છે. આ વિધાન ખોટું છે. 4,
વેદ મુખ્યત્વે 7 છે. આ વિધાન ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકવામાં આવેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.